એક જ મિનિટ હમણાં ઘડી ખમો બધું કદું તમને બે હરિયા નાખે એ ઉતાવળ આપણે મીડિયા વાળા નથી અલ્લી હારા ભાઈ આસરે બીના એના બાકી 10 જણા બીના હાથમાં છે ને લટકે છે ને ગાડી જોઈને ખ્યાલ આવી ગયો ડાબુ રાખેલું છે ડાબુ આવે ને એ રાખેલું બોલાવી લો દુકાનો નીકળવાનો વાપારી એને હીરા ને કીધું કે હીરા ઓલા ઉપર આ ઉતારી છે સિંધુનગર વેપારી એસોસિએશન પ્રમુખ છું, રાજુભાઈ બાલુભાઈ કાછેલા। અહીંયા સિંધુનગરમાં શમશાન છે, ત્યાં શમશાની મેરડીમાનું મંદિર છે। એ મંદિરમાંથી સોનાના હારની ચોરી થઈ છે, જેની કિંમત અંદાજે 3.5 થી 4 લાખ રૂપિયા છે। ચોરી અહીંયા થઈ છે, હમણાં છેલ્લે 12 તારીખે ચોરી થઈ છે। 12/7/25 ના રોજ ચોરી થયેલી છે અને હજી 15 દિવસ પણ નથી થયા ત્યાં માતાજીનો સોનાનો હાર ચોરી કરવામાં આવેલો છે। વાસુદેવ પ્રેમચંદ બાલચંદાણી, આ સિંધુનગર વિસ્તાર મોક્ષ મંદિર શમશાનની બાજુમાં માતા મેલડીનું મંદિર આવેલું છે ના અવારનવાર જ્યાં ચોરીના બનાવ બનતા રહે છે। આ પહેલી વાર ઘટના નથી બની, આ ત્રીજી વાર ઘટના બની છે। એફઆઈઆર કરવા જાય, ફરિયાદ કરવા તો પોલીસ ફરિયાદ પહેલી વાર તો લેતા નથી, કામગીરી તો બહુ આગી રહી। થોડા ટાઈમ પહેલા મેં સમાચાર ન્યૂઝમાં જોયેલા છે, હર્ષ સંઘવી સાહેબ ઘરે જઈને એક ડોશીમાને કહેતા હતા કે તમારી ચોરી થઈ, કેટલા કલાકમાં પોલીસે કામગીરી કરી? તો ઈ ડોશીમાને ઘરે બેહાડીને પોતાના જ માણસો ભેગા કરી એ કીધું 2 કલાકમાં ચોરને પકડ્યા।
તો આયા પોલીસની કામગીરી કેમ નથી થતી? મારે એ પ્રશ્ન કરવાનો છે. ને જે આ લોકો અવરને જવર ખાલી ટોન મારતા આવે છે, ફાયદા માર્યો ને કાયદા માર્યો, એ કામગીરી ને કોની માટે છે? અક્ષર પેલા એનો અમને ઉલ્લેખ જોડે છે. ત્યારે માતાજીના મંદિરમાં સોનાના હારની ચોરી થઈ છે. અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયા ગણાય. સોનાના ભાવ વધતા એ પ્રમાણે